નમસ્કાર દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ એક એવા વ્યક્તિને મળવા માટે કે જેમને આમ તો ઓળખાણની કોઈ જરૂર નથી। એમનું નામ છે, સૌથી મોટી ઓળખાણ છે આજે ગુજરાતની વૈશ્વિક લેવલ ઉપર। તેમ છતાં પણ આજે એમને સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમની પાસેથી ઘણી બધી વસ્તુઓ જાણી અમે અત્યાર સુધીમાં, અને ઘણી બધી વસ્તુઓ હજુ સુધી જાણવાની બાકી છે। આમ તો જો કે એમની પાસે જે જ્ઞાન છે, જે નોલેજ છે, એ આપણે ઘણા બધા સમય સુધી પણ એમની સાથે સત્સંગ કરીએ તો પણ સમય ટૂંકો પડી શકે એમ છે। પણ એમાંથી એ સમયમાંથી પણ થોડો સમય આપણે એમનો લઈ જે આપણી સંસ્કૃતિ છે એમના વિશે પણ આપણે થોડું ઘણું જાણી શકીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરી શકીએ, એ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે। તો આવો એવા જ એક વ્યક્તિને મળીએ છીએ જે આપણને લઈને આવ્યા છે ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં। તો આપણે એમની જ પાસેથી જાણીએ કે ટપકેશ્વર મહાદેવ એમનું મહત્વ શું છે અને એમણે આ જે જગ્યા છે એ કેવી રીતે ડેવલપ કરી છે, અને એના માટે થઈ અને આપણે મળીએ છીએ શ્રી રમેશભાઈ રાવલ, કે જેમણે આખી જિંદગી, એવું કહેવાય છે કે એમની જિંદગી સિંહના ઉત્થાન પાછળ ખર્ચી નાખી છે, અને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને બચાવવા માટે થઈ અને એમણે અથાગ પ્રયત્ન કર્યા છે। અને એ પ્રયત્નના એક ભાગ રૂપે આજે આપણે અહીંયા ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ। તો રાવલ દાદા, આપના ચરણોમાં વંદન, અને એમની સાથે બસ અમને એવું જણાવો કે આ ટપકેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે થઈને લાવ્યા છો, તો આમનું મહત્વ શું છે? પ્રાચીન તીર્થ છે આ, પ્રાચીન તીર્થ છે। જી, હજારો વર્ષ પહેલા ચિત્રભાનુ એમને અહીંયા તપશ્ચર્યા કરેલી, જી, અને તપશ્ચર્યાની ફલશ્રુતિ રૂપે સૌ પહેલી વાર 1972માં હું અહીં આવેલો। 1972માં જ્યારે હું અહીં આવ્યો ત્યારે આ જગ્યા ગોતતા અમને અડધો દિવસ થયો હતો। આ જગ્યા ગોતતા ત્યારે તો અહીંયા આટલો જ ભાગ હતો, નાનકડી આવવાની જગ્યા, અને આ જગ્યા આની વિશિષ્ટતા એ છે, આ જો ગાયના આચળ છે, આ જે દેખાય છે આ બધા આ ત્યાં છે બધી જગ્યા પર, એ ગાયના આચળ છે। એ ગાયના આચળ માંથી જલના બિંદુઓ ટપકે છે। એ જલના બિંદુ ટપકે છે ને ત્યાં શિવલિંગ થાય છે, સ્વયં। આ બાજુમાં જે નદી વહે છે એ ચંદ્રભાગા નદી છે। તમે જો નદી ઉપરથી વહેતી નથી, એ નીચે વહે છે। બરાબર છે। ગોદાવરી આપણે સરસ્વતી જેમ નીચેથી વહે છે, અને ઘણી બધી જગ્યાએ છે એમ આ પણ નીચેથી વહે છે, અને આગળ જતા એક સ્થાન એવું છે જ્યાં નદી બહાર નીકળે છે અને તળાવને મળે છે। પ્રાચીન ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી છે। ગીતામાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ એમ કીધું કે શુચિનામ શ્રીમતામ ગ્રહે યોગ ભ્રષ્ટો અવશિષ્યતે। તમને બિપિનભાઈને તમને એમ લાગે છે કે તમે મને મળવા આવ્યા, મને એમ લાગે છે કે હું તમને મળવા આવ્યા, પણ આપણા પૂર્વજન્મના કોઈ સંસ્કાર, પૂર્વજન્મના ઋણાનુબંધ સંબંધ, પૂર્વજન્મની આપણી ચેતનાઓ, સંવેદનાઓ એ જે બાકી હોય, આ સૃષ્ટિ પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારે મળી શકતી નથી ઋણાનુબંધ સિવાય। એટલે તમે વિચાર કરો કે પૂર્વ ભવનું બાકી છે। આવી પરમ પવિત્ર જગ્યામાં, આ જગ્યામાં મને 40 વર્ષ થયા। બ્રહ્માનંદજી મહારાજ જયારે બિરાજતા હતા તેથી આપણે દિવસો નહોતા, તેથી હજી મેં સિંહની શરૂઆત કરી હતી। આ તમને વાત કરું છું 1980, ત્યારે અમે અહીંયા આવતા, અને અહીંયા ત્યારે અમે બહાર આવીને પેલા લાકડી પસાડતા। અંદર કઈ છે કે નહીં, જેના હાવજ બેઠો છો, દીપડો બીપડો બેઠો, લાકડી પસાડો એટલે એ તરત દોડીને બહાર નીકળી જાય। અને આ જે ઓટલો છે ને, એ અડધો ઓટલો તો હું બપોરે થાક્યો હતો, ઓટલે સુઈ ગયો। શું કામ? ઓટલો સાઈડમાં રહે છે, જનાવરને ખબર પડે નહીં,
હા એટલે આ એ નદી છે, એની આ તપોભૂમિ છે, અને એ તપોભૂમિમાં આપણે આવ્યા છીએ. અહીં સ્વયંભૂ શિવલિંગ થાય અને લુપ્ત થાય. આ બધું નવું છે. બરાબર. આ બધું આમાં તમે આ જે જુઓ છો ને, હા. આમાં કઈ નહોતું, ખાલી પથરા જ હતા હમ. ત્યારે અમે આવતા. એટલે તપશ્ચર્યાની ફલશ્રુતિ રૂપે ઋષિ મુનિઓ જે કરી ગયા, આપણી સંવેદના, આપણી ચેતના નું એની સાથે પૂર્વભાવનું કઈક કનેક્શન હોય, એ આ મને ખેંચ્યા. ખેંચી લાવે. બરાબર છે. આટલા વર્ષોથી હું અહીં આવું છું, અનેક લોકોને અહીં ભોળાનાથની અનુભૂતિ થઈ છે. જી. હું એવા માણસોને પણ અહીં લઈ આવ્યો છું કે જે માણસ એમ કે ભાઈ ભગવાન ભગવાન બધું ઠીક, હવે ભગવાન છે એમ નહીં, ઠીક, હા. અને એ વ્યક્તિને આપણે અહીં અનુભૂતિ આ જગ્યામાં કરાવે છે. હા. એવું કોઈ પણ માણસ આવે, મારા પ્રેમી આવે, દોસ્ત આવે, મિત્રો આવે, એ બધાનું સીધા અહીં લઈ આવું. એને કહું ભાઈ ખૂણામાં સામે બેસી જાઓ તમે. હા. એ ખૂણામાં તો સામે ખૂણામાં તમને જ્યાં સાનુકૂળ પડે હા. ત્યાં બેસી જાઓ. તમારે નથી કાંઈ બોલવાનું, નથી કાંઈ કરવાનું. તમારા વિચારોને તમે છૂટા મૂકી દો, ભલે જાય. એ કે વિચાર જ આવ્યા જ કરે ને. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુને ગીતામાં પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે તમે એમ કહો છો કે મેં સૂર્યને આ વિદ્યા શીખવાડી હતી, તો સૂર્ય તો પહેલાથી છે, તમે તો આજે છો. ત્યારે ભગવાન એમ કહે છે કે મારા તારા અનેક જન્મ ઉતી ગયા, જે મને યાદ છે તને યાદ નથી. એમ કયા ભાવનું આપણા કયાના ઋણાનુબંધ સંબંધ હોય, એ આપણે આ પવિત્ર જગ્યામાં ભગવાનનું સ્મરણ કરીએ, પાઠ કરીએ. જેથી કઈ દિવસો નહોતા ને ભાઈ, પેટ્રોલના પૈસા નહોતા, તે દી આવતા હતા. આજે આવી છે તકલીફ જેવું કઈ છે ને. પણ નમઃ સંભવાય છે મયો ભવાય છે, નમઃ શંકરાય છે મહેશ્વરા એ છે, નમઃ શિવાય છે શિવતરાય છે. નામ જા કરે થાય રીતે મહેશમ રજત ગિરિભવમ ચારુ સુંદરા વસંતમ રત્ના કલ્પુજ્જલાંગમ પરશો મુખવરા ભૈત્યસ્તમ પ્રસન્નમ પદ્માશૈનમ સુમંતા સુધમવગડે નાગ્રીવર્તિમ વસાનમ વિશ્વાભ્યો વિશ્વવંદ્યમ નિખિલ ભૈનમ પંચવક્ત્રમ દિનેત્રમ. યા પંચવક્ત્રમ દિનેત્રમ યા ભૂલાલ. બિલકુલ. આપે જે વાત કરી પૂર્વજન્મના ઋણાનુબંધ, આના ઉપરથી એક વાત યાદ આવે છે મને, મહાભારતનો એક કિસ્સો યાદ આવે છે કે જ્યારે આપણે ભીષ્મ પિતામહજી બાણશૈયા પર હતા, ત્યારે એમણે કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન કર્યો હતો કે કાનુડા, એ તો કાનો જ કહેતા, બરાબર છે, કે ભાઈ મધુસૂદન, મારે એવા ક્યાં પાપ કે જેથી કરીને મારે આટલા સમય સુધી બાણશૈયા પર આ તકલીફ વેઠવી પડી. ત્યારે મધુસૂદનજી એટલે કે કૃષ્ણજીએ એવું કીધું હતું કે તમને પિતામહજી, તમને કેટલા તમારા પૂર્વજન્મ યાદ આવે છે? એટલે ત્યારે એમણે કીધું હતું કે મને 100 જન્મ યાદ છે મારા, બરાબર છે. અને ત્યારે એમણે કીધું હતું કૃષ્ણજીએ કે તમારા 101મા જન્મનો જે પાપ હતા ને, એ તમને અત્યારે નડ્યા છે. અત્યાર સુધી તમે જે પુણ્ય કર્યા હતા ને, એ બરાબર થયું, હવે પાપ ભારે પડ્યું તમને, એટલે તમારે આ જે પીડા છે એ પીડા ભોગવવી પડી છે. તો આવું જ કંઈક આપણા જે ઋણાનુબંધની વાત કરી એ ચોક્કસ હોઈ શકે છે. પરમાત્માએ કીધું અને પ્રૂવ બાય સાયન્સ, વિજ્ઞાને સાબિતી આપી. દેવે બ્રાહ્મણે તીર્થે દેવે દેવજ્ઞ ભેષજે યાદર્શી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદર્શી. એક તો તમે દ્રૌપદીને જોઈ, કઈ બોલ્યા નહીં. શું કામ ન બોલ્યા? બિલકુલ, ત્યારે જ રોકાઈ દેવું છે, તો અધર્મ થતો. ભીષ્મ કહે બંધ થઈ જાય, દંડા હાચો બેઠ. એ કઈ વખત બિલકુલ ન બોલીએ ક્યાં? શું કામ? એને દુર્યોધન નું અનાજ ખાધું, અને દુર્યોધન નું ખાધેલું જે અનાજ છે એ બધું નીકળી જાય ત્યાં સુધી તો બોલી જ ના શકાય. જે લોહી છે, દુર્યોધને જે અનાજ ખાધું હતું એ લોહી છે, એ બધું લોહી નીકળી જાય
પછી જ મારો મોક્ષ થાય. થાય. બિલકુલ. સાહેબ, આધુનિક વિજ્ઞાન, તમે તો એજ્યુકેટેડ ને બુદ્ધિજીવી માણસો છો, તમને બધાને ખબર હોય કે આધુનિક વિજ્ઞાન તો ક્યાંનું ક્યાં છે. બિલકુલ બિલકુલ. સંશોધનો અત્યારના તમે જુઓ, હા. એક એક સંશોધનો હું જોતો તો મને વિચાર આવે કે આનું ક્યાં માણસો કેવી રીતે. અને અચ્છા સાહેબ, આ સૃષ્ટિ વાંધણી નથી હો. હા હા. બધા જો લુગડા વિનાના થઈ જાય ને તો આ સૃષ્ટિને ડૂબતા 2 મિનિટ જ લાગે. પણ આજે પણ આપણે જેને એજ્યુકેટેડ માણસો કહીએ છીએ, જેને આપણે બુદ્ધિજીવી માણસો કહીએ છીએ, જેને આપણે પૈસાદાર માણસો કહીએ છીએ, એ બધાય માણસો જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે તો દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. મેં આ છેલ્લા 5 દિવસ દરમિયાન એવા એવા લોકોને હું મળ્યો, એવી એવી વ્યક્તિઓને મળ્યો, એવા એવા માણસોને મળ્યો. સમજી જાઓ, જેની ચેતના. હા. વિચાર કરો કે રાતે 2 વાગે 50 થી 60,000 માણસ લાઈનમાં ઊભું હોય પ્રેમાનંદના દર્શન કરવા. તો એ પ્રેમાનંદ શું છે? એ એક પ્રકારની ચેતના જ છે. ચેતના ચેતના. અચ્છા, મને બહુ આશ્ચર્ય થયું જ્યારે મેં એમને જોયા ત્યારે, કારણ કે અચાનક મારી ગાડી પાસે આવીને એની બ્રેક લાગી હા. અને જોયા હતા. મને એક ક્ષણ માટે એમ થઈ ગયું, આટલી જ ઉંમરે છે. તમે જે ટીવીમાં જોવો છો તો તમને એમ લાગે કે 60-70 વર્ષની ઉંમરે છે. એટલી બધી ઉંમર નથી. એ તો ટીવીમાં સ્ક્રીન ઉપર આમ દેખાડે છે, હા. કારણ કે આજુબાજુનું કાંઈ દેખાડે, ખાલી ફેસ જ દેખાડવાનો છે ને આટલો ભાગ. હા. એટલે તમને લાગે, બાકી હાવ બાળક જ, બાલ સહજ. એ તુલસીદાસજી મહારાજે કીધું ને, સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, યથા લાભ સંતોષ કહાઈ, કવિ ન ઉમે નમે ચતુર કહાવું, મધ્ય રૂપ રામ ગુણ ગાવું. અને છેલ્લે તમે પૂર્વના ઋણાનુબંધ લઈને આવ્યા છો એટલે બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા. તમારા આની સાથે સંબંધો જોડે ને એમાં નિમિત્ત છું. હા. મારું ચિત્ર આમાં કોઈ મારી ભૂમિકા નથી. તમારો એની સાથેનો સંપર્ક છે જ. તમારી ચેતના, તમારી સંવેદના, તમારા અંતર્મનની વાત એની સાથે જોડાયેલી છે. હું તો ખાલી એક નિમિત્ત માત્ર છું. મેં તમને દરવાજે ઉભા રાખી દીધા. હવે શું કરવું ને, ઇઝ યોર લુકઆઉટ. એ મારો પ્રશ્ન પૂરો થઈ ગયો. પણ જે વાત કરીએ છીએ ને કે કળિયુગે જે ભૂદેવ કહીએ છીએ, કળિયુગમાં કૃષ્ણ ભગવાને એવું કીધું છે શાસ્ત્રોમાં કે અમે તો હવે અત્યારે કળિયુગમાં નહીં હોઈએ, પણ ધરતી ઉપરના જે સાક્ષાત દેવ છે એ બ્રાહ્મણ દેવતા, એ ભૂદેવ છે. બ્રાહ્મણ દેવતા ભૂદેવ, અને એમાં પણ મહાત્મા. એટલે કહીએ કે આખી જિંદગી તમે જે તપશ્ચર્યા કરી છે, તમે જે પ્રકૃતિ માટે થઈને જે જીવન ફાળવ્યું છે, અને તમે જે પ્રકૃતિના પુત્રો કહી શકીએ કે જે સિંહ છે કે વન્ય જીવો છે, એમના માટે થઈને જે જીવન ખર્ચ્યું છે, એ તો ખરેખર વંદનીય છે અને ખરેખર ધ્યાને લીધા જેવું છે. દરેક વ્યક્તિએ શીખવા જેવું છે.